स्टूडियो ऑल इन्फो में आपका स्वागत दोस्तों। मेरा नाम लक्ष्मण परमार। तो आज આપણે વાત કરવાના છે ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી માટે। તો જે મિત્રોને ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતીમાં ફોર્મ ભરવું હોય તો આજે આ વિડીયો પૂરો જોજો। વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો। ચેનલમાં પહેલી જ વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો આપણે તો અગ્નિવીર ભરતી અગ્નિવીર યોજના સિલેક્શન પ્રોસેસ લાયકાત ફોર્મ ક્યાં ભરવું અને ઉંમર મર્યાદા કેટલી હશે તો બધી જ માહિતી આ વિડીયોમાં આપવાની છે મિત્રો। તો આગળ જોઈએ આપણે। હવે મિત્રો અગ્નિવીર ભરતીમાં જતી વખતે શેની તૈયારી કરવી, સાથે ક્યાં ડોક્યુમેન્ટ લઈને જવા અને આર્મીના નિયમો શું છે તે આપણે જાણી લઈએ। પગાર ધોરણ કેટલું રહેશે। હવે મિત્રો પગાર ધોરણ જોઈ લઈએ તો શરૂઆતનું પગાર ધોરણ તમારું 30,000 રહેશે અને અગ્નિવીર ભરતીમાં તમને બેનિફિટ શું મળશે તે પણ જોઈ લઈએ આપણે। કારણ કે અગ્નિવીર ભરતી છે તે 4 વર્ષના કરાર આધારિત આવે છે અને એમાં 100%માંથી 75% આપણે કાયમી માટે ભરતીમાં, બાકી 4 વર્ષની નોકરી અગ્નિવીરમાં રહે છે। હવે મિત્રો અગ્નિવીર ભરતીમાં લાયકાત તો લાયકાત કેટલી રહેશે તો કે 8 પાસ, 10 પાસ, 12 પાસ, 8, 9, 10, 11, 12 સુધીમાં કોઈ પણ કેન્ડિડેટ આમાં આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે મિત્રો। આમાં 8, 10 અને 12 લખેલું છે એટલે 8, 10 અને 12 જ નહીં, 9 અને 11 અને કોલેજનામાં પણ ઉંમર મર્યાદા જે આગળ આવશે તે ઉંમર મર્યાદા હોવી જોઈએ। પણ મિત્રો અગ્નિવીર ભરતી મેં આગળ જ કીધું કે આ 4 વર્ષ કરાર આધારિત છે। હવે આમાં તમને 30,000 અને છેલ્લા 2 વર્ષમાં 48,000નો પગાર આવે છે। તેમાંથી તમારું સેવિંગ કપાય છે અને સેવિંગ જેટલું કપાય એટલું ગવર્મેન્ટ ભરતું પણ નાખે છે અને ટોટલ તમારે 4 વર્ષની નોકરી પૂરી થાય એટલે 10 થી 11 લાખ સુધીની તમારે રકમ તમને મળે છે અને આમાં કોઈ જાતની ઇન્કમ ટેક્સ લાગુ પડતું નથી મિત્રો। અને એક ગવર્મેન્ટ તરફથી તમને માન્ય સર્ટિફિકેટ આપે છે। તમે બીજી કોઈ પણ નોકરી ઉપર જાઓ મિત્રો તો તમને અગ્રતા મળે છે। હવે પગાર તો 30,000 જેટલો પહેલા વર્ષેથી તો તમને મળે છે। હવે વર્ષે 30 જેટલી તમને રજાઓ મળે છે અને ભારત સરકાર સર્ટિફાઈડ તમને કીધું ને અગાઉ કે આપણે સર્ટિફિકેટ મળે છે અને વીમો તમને 48 લાખનો સાથે વીમો પણ મળવા પાત્ર છે મિત્રો। અને 4 વર્ષની નોકરી છે તે પણ મેં આગળ તમને કીધું। અને મિત્રો આપણી વેબસાઇટ સ્ક્રોલ થઈ રહી છે, તમે વેબસાઇટ ઉપર જઈ અને ફોર્મ ભરી શકો છો અથવા તમે ફોર્મ કંઈ પણ કોમ્પ્યુટર ઓપરેટર પાસે જઈ અને ભરાવી પણ શકો છો। નીચે આપણે વેબસાઇટ સ્ક્રોલ થઈ રહી છે અને વધારે માહિતી જોતી હોય મિત્રો તો આપણા વોટ્સએપ નંબર, આપણા ફેસબુક આઈડી ઇન્સ્ટાગ્રામ આઈડી આ બધું સ્ક્રોલ થઈ રહ્યું છે અને કોમેન્ટ પણ કરી શકો છો મિત્રો વધારે માહિતી માટે। તો આ અગ્નિવીર ભરતી છે જે અગ્નિપથ પણ કહેવામાં આવે છે। હવે મિત્રો ઓનલાઈન રજિસ્ટ્રેશન તમે વેબસાઇટ જોઈ લેજો, ઉપર પણ મેં આપેલી છે અને તારીખ છે મિત્રો 13/2/2024 થી 22/3/2024 છેલ્લી તારીખ છે ઓનલાઈન ફોર્મ ભરવાની અને ધોરણ 10-12ની લઈ લેવાનું છે। ઓનલાઈન ફોર્મ ભરવું એટલે ધોરણ 10 અને 12ની પરીક્ષા દેતા હોય તે મિત્રો પણ આમાં ફોર્મ ભરી શકે છે। હવે મિત્રો પ્રથમ વર્ષે 30,000, બીજા વર્ષે 33,000, ત્રીજા વર્ષે તમને 36,000 અને ચોથા વર્ષે તમારે 40,000 પગાર આપવામાં આવશે। એઆરઓ ખાસ મિત્ર જોઈ લેજો, અમદાવાદ અને જામનગર 2 છે, 2 જગ્યાએ છે। તમે એક ઓનલાઈન ફોર્મ ભરો તેમાં પાસ થાવ તો તમારે ત્યાં જવાનું છે, અમદાવાદ અને જામનગર। હવે આપણે એ જોઈ લઈએ કે અમદાવાદમાં કયા જિલ્લા આવે અને જામનગરની અંદર કયા જિલ્લા આવે। તો કયા જિલ્લા કે તાલુકાવાળાઓને અમદાવાદ જવાનું અને કયા જિલ્લા કે તાલુકાવાળાઓને જામનગર જવાનું છે તે આપણે આગળ જોઈ લઈએ મિત્રો। હવે આપણે ફેઝ 1માં જોઈ લઈએ તો અમદાવાદ, આણંદ જોઈ લીજો તમે, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, છોટાઉદેપુર,
દાહોદ, ડાંગ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, મહીસાગર, નર્મદા, નવસારી, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, તાપી, વડોદરા અને વલસાડ, દાદર, નગર હવેલી આ તમે ફેસ 1માં આવે છે આ જિલ્લા. આ બતાવીને જવાનું ક્યાં છે તો કે અમદાવાદ. મિત્રો યાદ રાખજો, તમે ઓનલાઈન પરીક્ષામાં પાસ થયા અને તમને બોલાવવામાં આવે તો તમારે ક્યાં જવાનું તે આ છે, આમાં યાદ રાખજો. ફેસ 1ની અંદર આવે છે આ એટલા જિલ્લા અને ARO કહેવામાં આવે મિત્રો. તો પહેલો તો આપણે અમદાવાદ, બીજો જામનગર મેળો છે. તો જામનગરમાં કયા કયા જિલ્લા આવે મિત્રો જોઈ લીધો. રાજકોટ, પોરબંદર, અમરેલી, પછી ભાવનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છ, ગીર સોમનાથ, બોટાદ, મોરબી અને દેવભૂમિ દ્વારકા, પાટણ અને દીવ. આ એટલા જે જિલ્લા અને તાલુકો આવે છે તેને જામનગરમાં જે બે જગ્યાએ છે આપણે અમદાવાદ અને જામનગર ભરતી મેળો, તે આ જિલ્લાઓ ફેસ 2 વાળાને જામનગર જવાનું ભરતી મેળામાં. મિત્રો યાદ રાખજો. હવે ડોક્યુમેન્ટ મિત્રો માર્કશીટ, લિવિંગ સર્ટિફિકેટ અને એડમિટ કાર્ડ, પાસપોર્ટ સાઇઝના 20 ફોટા અને એફિડેવિટ નોટરી. એફિડેવિટ નોટરી તો આપણે કોઈ પણ જગ્યાએ આપણે જઈએ કરી દઈ. 50 વાળું તમારે સ્ટેમ્પ પેપર ઉપર એફિડેવિટ નોટરી કરાવી લેવાની. અને બાકી બધા જે ડોક્યુમેન્ટ છે એ તો આપણે પોલીસમાં કે આર્મીમાં ખબર જ છે બધાને કે જે લેવાનું હોય પોલીસ સ્ટેશનથી લેવાનું હોય, આપણે કોઈ ગ્રામ પંચાયતમાંથી લેવાનું હોય અને સરપંચના સહી સિક્કાવાળું નોટરી આપણે કરાવવાની હોય તે જિલ્લામાં તાલુકામાં જઈ અને કરાવી લેવાનું. હવે વધારાના જે માર્કશીટ, લિવિંગ સર્ટિફિકેટ આવી ગયું, પછી એડમિટ કાર્ડ તો આવી જ ગયું, પાસપોર્ટના 20 ફોટા આવી ગયા છે, એડમિટ નોટરી પણ આવી ગઈ છે અને ડોમિનાઇલ સર્ટિફિકેટ એક મિત્રો તમારે લેવાનું રહેશે. અને જાતિનો દાખલો લાગુ પડતો હોય તો ડોમિસાઇલ સર્ટિફિકેટ અને જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો આટલા ડોક્યુમેન્ટ તમારે સાથે મેળામાં જાઓ. તમે પહેલાં ઓનલાઈન જે પરીક્ષા પાસ કરી લીધી હોય તો તમને આ બીજા નંબર ઉપર તમને જવા માટે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલમાં પહેલી વાર આવે સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા દોસ્તો સાથે શેર કરજો. થેન્ક યુ.